આગળ વાત કરીએ 100 કરોડની સરકારી જમીન સસ્તામાં આપવાના નામે છેતરપિંડી કરનાર ટોળકીના 3 શખ્સોની ધરપકડ કરી લેવાઈ છે। સુરત ઇકોસેલની ટીમે કાર્યવાહી કરી આરોપીઓએ ભોગ બનનાર વેપારી કરમસિંહભાઈ દેસાઈ પાસેથી તબક્કાવાર 12 કરોડ રૂપિયા પડાવી લીધા અને આ કૌભાંડમાં કુલ 6 આરોપીઓ સામેલ હતા। આ લોકોએ જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા કરમસિંહભાઈનો સંપર્ક કર્યો હતો। ટોળકીએ કામરેજના ખોલવડ ગામમાં આવેલી 105 કરોડની કિંમતના 2 મોટા સરકારી પ્લોટ સર્વે નંબર 417 અ અને 417 બ ને નિશાન બનાવ્યા હતા।